શું અરવિંદભાઈ કેજરીવાલના હેલિકોપ્ટર ઉતારવા માટે એમને હેલિપેડનો પરમિશન નહીં મળે? શું અરવિંદ કેજરીવાલ હેલિપેડ પર નહીં ઉતરે? શું અરવિંદ કેજરીવાલનું જે હેલિકોપ્ટર છે ત્યાં ગ્રાઉન્ડ પર જ ઉતારવામાં આવે? નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે આવતીકાલે યાની કે રવિવારે દિલ્હીના મુખ્યમંત્રી તેમજ પંજાબના મુખ્યમંત્રી, આપ પાર્ટીના 2 મુખ્યમંત્રીઓ અને ગુજરાતના દરેક ધારાસભ્યો આવી રહ્યા છે નેત્રંગ ખાતે। જેમ કહેવાય છે કે અરવિંદભાઈ કેજરીવાલને જો હેલિકોપ્ટર ઉતારવા માટે પરમિશન નહીં મળે એવું પણ કરી રહ્યા છે, પરંતુ મિત્રો આ વિડીયોની અંદર આપણે પૂરી ડિટેલ જાણવાના છે। શું છે સમગ્ર મામલો? મિત્રો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો, કેમ કે લગાતાર આપકે સ્ટ્રેકની વિડીયો આપ જોઈ રહ્યા છે। જેમ કહેવાય છે કે ગઈકાલે અરવિંદભાઈ કેજરીવાલ એવું બી કહી રહ્યા કે બીજેપી નેતા દ્વારા મને જેલમાં પણ નાખી શકે છે એવું પણ કહી રહ્યા હતા, અને ઘણા લોકો વિડીયો વાયરલ પણ થયા હતા કે અરવિંદભાઈ કેજરીવાલ નહીં આવે એવું બી કહી રહ્યા હતા। ઘણા લોકો એવું બી કહી રહ્યા કે છેતરભાઈ વસાવાને અરવિંદભાઈ કેજરી જેલમાં મળશે એવું બી કહી રહ્યા છે। ઘણા લોકો એવું બી કહી રહ્યા છે કે છેતરભાઈ વસાવાને પોલીસ બંદોબસ્ત સાથે 1 દિવસ માટે રેલીમાં લાવવામાં આવશે એવું બી લોકો કહી રહ્યા છે। પરંતુ આ ઈકે ચેનલ તમને એકદમ સાચી વાત કરવા જઈ રહી છું કે મિત્રો હજુ સુધી એવી જાણકારી નથી મળેલી કે અરવિંદ કેજરીવાલને બીજેપી નેતા દ્વારા જેલમાં નાખવામાં આવે। એ એક ફેક ન્યૂઝ હતું, આ બી એક ફેક ન્યૂઝ વાયરલ થયું હતું। એવું બી કહી રહ્યા છે કે છેતરભાઈ વસાવાને બહાર 1 દિવસ કાઢવામાં આવશે, એ બી હજુ સુધી કંઈ સામે આવ્યું નથી એવું બી કહી રહ્યા છે કે છેતરભાઈ વસાવાના જે વકીલ છે ગોપાલભાઈ ઇટાલિયા એવું કહી રહ્યા હતા કે છેતરભાઈ વસાવાને 1 દિવસ માટે રેલી કાઢવામાં આવશે એવું બી કહી રહ્યા હતા, પરંતુ આ સાચી ઘટના હજુ સુધી સામે આવી નથી। આ ફેક વિડીયો દ્વારા વાયરલ થયા હતા, પરંતુ મિત્રો આવતીકાલે જે થવાનું તે થઈ રહ્યું છે એવું બી કહી રહ્યા છે કે બીજેપી નેતા દ્વારા અરવિંદ કેજરીવાલને ચૂંટણી આવતા પહેલા જેલમાં પૂરી શકે છે। તો અરવિંદ કેજરીવાલ એક ઇન્ટરવ્યુમાં બી કીધેલું હતું અને એવું બી કહે છે કે મને દર વખતે ચૂંટણી આવતા પહેલા મને જેલમાં નાખી દે છે, અને આવનારી 7 યાની કે આવતીકાલે આદિવાસી સમાજ આખું ગુજરાત સમर्थમાં ઉતરેલું છે અને નારા લગાઈ રહ્યા છે। ઘર ગલી ગલીમાં દરેક જગ્યા પર છેતરભાઈ વસાવાના પોસ્ટર લગાઈ રહ્યા છે કે છેતરભાઈ તમે આગળ બળ, અમે તમારી સાથ છે એવું બી લોકો કહી રહ્યા છે કે આદિવાસી સમાજ એટલો નહીં પરંતુ મુસ્લિમ સમાજ પણ થઈ ચૂક્યો છે છેતરભાઈ વસાવા જોડે। આવનારી લોકસભાની ભરૂચ સીટ પર વર્ષાબેનને ઊભા રાખવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદભાઈ કેજરીવાલ આવી રહ્યા છે, અને બીજેપી નેતા મનસુખભાઈ વસાવા એવું કહી રહ્યા છે કે છેતરભાઈ વસાવા અને મારે કોઈ સંબંધ નથી, હું એમના પ્રત્યે યાની કે એને ફસાવ્યા માટે હું બિલકુલ એવો પ્રયત્ન નથી કરતો, કેમ કે એમના પત્ની છે કે મારા સમાજના 2 માણસો અંદર છે, મને પણ દુઃખ થાય છે એવું બી ઇન્ટરવ્યુની અંદર કહેવામાં આવ્યું છે। મિત્રો તમારે આને લઈને શું કહેવું છે? સમગ્ર મામલો તમને ખબર પડી ગઈ છે। આવી રહ્યા છે દિલ્હીના મુખ્યમંત્રી આવતીકાલે નેત્રંગની ધરતીમાં, શું છે સમગ્ર મામલો આવતીકાલે બધી જ વાતો ખબર પડી જશે। નમસ્કાર મિત્રો, જાતા પહેલાં હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરીને જજો, કેમ કે આવતીકાલેની બધી જ વિડીયો આપણને આ ચેનલ પર મળવાની છે, એમ કે લગાતાર તમને એકદમ સાચી જાણકારી આપી રહ્યો છે કે આપણી જો ચેનલ છે એના પર લગાતાર વિડીયો અપલોડ થઈ રહ્યો છે। લોકો દ્વારા કોમેન્ટ કરી રહ્યા છે કે અમે આમ આદમી પાર્ટીને જ વોટ કરીશું, તમારે કઈ પાર્ટીને વોટ કરવાના છે એ તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો। મિત્રો આ ઈકે ચેનલ કોઈ પણ પ્રકારની કંઈનું વિરુદ્ધ કરતી નથી, અમારું કામ છે લોકો સુધી સમાચાર પહોંચાડવાનો। જી હા મિત્રો, આ વિડીયોની અંદર બસ આટલું જ। વંદે માતરમ।